નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, વેલજીદાદા કચ્છ શક્તિ, રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પામવા માટે ભાગ્યશાળી બન્યા છે. શ્રી વી. જી. મહેતાને કચ્છી નવું વર્ષ અષાઢી બીજને 16મી જુલાઈના રોજ દાદર, મુંબઈ ના યોગી હોલમાં યોજાનારા શાનદાર સમારોહમાં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ એનાયત થશે. શ્રી વી. જી. મહેતાએ માત્ર વાગડ 724 જૈન સમાજનું જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારેલ છે. શ્રી મહેતાને આ અગાઉ 2017ની સાલમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ના પ્રતિષ્ઠિત સમાજરત્ન એવોર્ડ પણ મળેલ છે. આજથી 16 વર્ષ પહેલા શ્રી વેલજીદાદાએ પોતાના જીવદયા પ્રેમી સુપુત્ર સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં ચેતનના આત્મશ્રેયાર્થે માંડવીમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ની સ્થાપના કરેલ હતી. આ સંસ્થાના પ્રમુખ સ્થાને રહીને આજ સુધી જીવદયા અને માનવ સેવાના કાર્યો, દાતાશ્રીઓના સહકારથી કરોડો રૂપિયાના સદુપયોગ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ હોવાનું નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, માંડવીના પ્રોજેક્ટ ચેરમેન તથા રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા દિનેશકુમાર મણિલાલ શાહે જણાવ્યું હતું. સેવાના ભેખધારી શ્રી વી. જી. મહેતા મિલનસાર, હસમુખા, ધાર્મિક વૃત્તિવાળા, અસાધારણ પ્રતિભા, અથાગ પરિશ્રમ કરનાર અને કાર્યદક્ષ છે. તેથી જ તેમની સેવાની કદરરૂપે કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થયેલ છે. શ્રી મહેતાએ માંડવીમાં જી.ઈ.બી. માં ઉચ્ચ હોદ્દા ઉપર રહીને અસંખ્ય લોકોના પ્રશ્નોને વાંચા આપેલ હતી. તેથી જ તેઓ માંડવીમાં લોકપ્રિય બન્યા હતા. નિવૃત્તિ પછી ભુજ સ્થાયી થઈને સતત સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જન્મભૂમિ વાગડ, કર્મભૂમિ માંડવી હતી અને હાલમાં ભુજ રહે છે, છતાં માંડવીને ભૂલ્યા નથી એ નોંધનીય છે. શ્રી વી. જી. મહેતા વેલજીદાદા ની આ સિદ્ધિ બદલ તેમને જુદા જુદા દાતાશ્રીઓ, પરિવારજનો, માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, જયેશભાઈ ચંદુરા, વાડીલાલભાઈ દોશી, જયેશભાઈ જી. શાહ, સંસ્થાના ભુજના સક્રિય કાર્યકરો હિરેનભાઈ દોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલભાઈ મોતા, ભારતીબેન મહેતા, ડો. રૂપાલીબેન મોરબિયા, ભાવનાબેન જોશી, મીનાક્ષીબેન મોતા, કે. બી. પરમાર, મનીષભાઈ મહેતા, ઓજસભાઈ શેઠ, હર્ષદભાઈ નિર્મલ, સી. જોશી, પૂર્વીબેન જોશી, સુરેશભાઈ સોમૈયા અંજાર, રાજેશભાઈ સંઘવી, સુરત ઉપરાંત કચ્છ શક્તિના કન્વીનર હેમરાજભાઈ શાહ, મુંબઈ, દીપકભાઈ માકડ, ભુજના સેવાભાવી તબીબ ડો. મુકેશભાઈ ચંદે, ઉદ્યોગપતિ અજયભાઈ દાવડા, ભુજના જાણીતા ઉદ્યોગપતિ કૈલાશજી મહેતા, નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્રભાઈ વસા, મુંબઈના ઉદ્યોગપતિ વાલજીભાઈ પટેલ, દુબઈના સેવાભાવી મંજરીબેન સોની, ગ્રામ સ્વરાજ સંઘ, નીલપર, ડાયટના પૂર્વ આચાર્ય સંજયભાઈ ઠાકર, આરાધના ભવન જૈન સંઘ ભુજના ધીરજભાઈ મહેતા સહિત સંખ્યાબંધ લોકોએ શ્રી વી. જી. મહેતાની આ સિદ્ધિને બિરદાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વી. જી. મહેતાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, માંડવીના પ્રોજેક્ટ ચેરમેન દિનેશકુમાર મણિલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.